ને કાજલ? આપણા લગ્ન થઈ ગયા એમાં 5 વર્ષ થઈ ગયા. આ રોજ ડોહીના ને ડોહાને આપણે ઢરડા કરવા એની કરતા હાલોની નોખા થઈ જાય. ઈ તારી વાત હા વાસી છે. બાને ને બાપુજીને જો મોટભાઈ ભેગું રહેવું હોય ને તો ભલે રહેતા, તો આપણે બે નોખા થઈ જાય. અને હું વાડીના ને ઘરના ને કામકાજ એટલે મારે એકલા પેટે હું હાવ થાકી ગયો જાઉં. ગઢા છે પણ ઘરમાં રહેતા નહીં આવડતું. મહેમાન હેમાનમાં આપણને ભૂંડા લગાડે. હા પણ આ વાડીના કામકાજ પૂરા થઈ જાય કે એટલે ઘરે જઈને મોટભાઈને વાત કરી દઈએ. મોટભાઈ આવે કે એટલે બધી આપણે વાત કરી દઈએ, બરોબર ને? વધારે પડતો કાંઈ નહીં, આપણે હે ને હારી હેલા દે. હાલો આમ કરવાનું વાડીનું કામ કરી કરીને થાકી જાય તો હાવ ઘણું કામ હતું તો મૂકીને વહી આવ્યા. શું કરવું રોજનું? હા રોજનું. હું અજયભાઈ કારે ઘરે વહી આવ્યા? બસ તારા ભાભી રોટલા ઘડવા બેઠી એટલી વાર લાગી. કાજલ વો વાડીનું કામ પૂરું થઈ ગયું? તમારે વાડિયા જઈને જોઈ આવાય. તમારા હાથ પગ હારા છે, ટાટિયા કઈ ભાંગી નહીં જા. જરીક આયલું જવાય વાડીએ. અરે કાજલ વાવ, બચપણમાં હવે અમારા હાથ પગ થોડા કયું કરે. જ્યાં સુધી થતું ત્યાં સુધી કર્યું. હવે થોડું અમારાથી થાય બેટા. નો થાય ને તો કાઈ નહીં. અમે કાઈ તમારા દાહા ઢાળવા નેવરા નથી. જો મોટા ભાઈ, અમારે બેયને થઈ જવું છે નોખું. આ ઘરના કામ કરવા, વાડીના કામ કરવા કે બા બાપુજીને હાચવવા, આ બધું મારે ન પોહાતું. એટલે મા બાપુજીને તમે રાખો. ના રે ના, તારે નોખું થાવું તો થા. બા બાપુજીને હું ભેગા નહીં રાખું. તારે રાખવાય તો રાખ. અમે તો 10 વર્ષથી બા બાપુજીની સેવા કરતા આવી. એટલે તમે રાખો તમારે ભેગા. નહીં હો શોભાબેન, એક દિવસ પણ મારા ભેગા નહીં. હું હાવ કંટાળી ગયા ડોહલાથી. મારી ભેગા આજે નહીં ને કાલે નહીં. અરે વાહ બેટા, હું લેવા ઘરમાં કંકાસ કરો છો. અમારે બે ડોહલા ને એક રોટલો હોય તો ખાઈને પીડ્યા રહે હું બેટા. જો હિંમત, આપણે બે ભાઈ એક કામ કરીએ. બે ભાઈ વારા કરીએ. એને વારા કરવા છે તમારે? જો ભાઈ, બા બાપુજીને 100 મહિના તું હાસવ ને 100 મહિના હું હાસવું. જો મોટા, મારે ઘરે બાયુને પૂછવું પડે પછી તને કહું. હા તો પૂછી લેજે. સાંભળો સવો, તમને કહું છું. બોલો નહીં, શું હતું? શું કરશું આપણે? આપણા દીકરા બે આપણને ભેગા રાખશે? મારા રામને ખબર. જે હવે ધણીએ ધાર્યું એ થાય. કાજલ, એ કાજલ, અહીં આય તો. હા બોલો ની, શું કામ હતું? અજયભાઈ એમ કીધું બા બાપુજીને 100 મહિના તું હાસવ ને 100 મહિના હું હાસવું. ના રે ના, બેયને આપણે ભેગા કાઈ ન રાખવા. કા બાને રાખો ને કા બપ્પાને રાખો. હું કાઈ બેયને રોટલા દેવા નેવરી ને. હારું, તું કે એમ હું વાત કરું મોટભાઈને, માની જાય તો. જો શોભા, આપણે બા બાપુજીને સાસવવાના 6 મહિનાના વારા રાખીએ તો આપણે 100 મહિના છૂટા રહીએ. તમારી વાત સાચી છે. કાજલ બેન ને હિંમતભાઈ માનશે તો ને. આજે તો ને આપણા બેયનું ગઢપણ આવ્યું અને આપણા બંને દીકરા આપણને ભેગા રાખવાના વારા તારા કરે. હવે જો આપણને બેયને ભેગા નહીં રાખે તો હવે આપણે શું કરશું? આજે એમ થાય કે આવા દીકરા કરતા આપણે વાંઝી આવત તો સારું હતું. આપણે આવા દિવસો જોવા તો ન પડત. અજયભાઈ, બોલ ને ભાઈ, શું નક્કી કર્યું તમે બે જણાએ? અમારું તો એવું કેવું છે 100 મહિનાના વારા નહીં. કા બાને તું રાખ કા બાપુજીને હું રાખું. લ્યો પાણી. હિંમતભાઈ ની વાત સાવ હાચી છે. જો હિંમત, બાપુજી અમારા ભેગા રહે અને બા તમારા ભેગા રહે. હા તો કઈ વાંધો નહીં, તમે બે બા બાપુજી પાસે જાઓ અને હું હમણાં કાજલ લઈને આવું. આથી કાંઈ વાંધો નહીં.
હાય બેટા હાય એ બેટા બે હા બાપુજી, હા બેટા અમે બે ભાઈએ નક્કી કર્યું કે અમે નોખા થઈ જાય. તો બેટા તમને ગોઠે એમ તો બે ભાઈને કોહાતું હોય તો થઈ જાવ તમ તારે નોખા. બટા અમે તો એક બાજુ ખૂણામાં પડ્યા રહેવું. ટાણે રોટલો આપી દેજો, કેમ કે અમારથી હવે કામ ન થાય. અમે કાંઈ રોટલા ટિફિન દેવા નેવરા નથી. એક ડોહલું મોટા ભાઈ ભેગું રહે ને એક અમારે ભેગું, પછી વાત પૂરી. કાજલ વો અમે ભૂખા રહીને દિવસો કાઢી નાખશું, પણ એકબીજાથી અલગ તો નહીં જ રહી. અરે દીકરાઓ મારું ગાળતું ફફડે છે. હું લેવા અમને એકબીજાથી અલગ કરો. ટાઢો ટુકડો રોટલો ખાઈને અમે પીડ્યા રહે. હું ભેગા અમને રવાજો બેટા. આ દીકરો હું કરશો અમારો મને સમજાવો. બાપુજી તમે ખોટો દેકારો બંધ કરો અને બા તમે આપણે ભેગા વી આવો. આજો તમારા ગાભા. બાપુજી તમે અમાર ભેગા નહીં આવો. આવો આવો બેહો બેહો. બેહો કરશું બધા બેન. હા તો ને ઘણા દિવસથી એમ તાતો કરશન દાદાને ઘરે ગયો ને આ હું છે કરશન દાદા બધા હે ને ભાગલા પડે છે આ સોની બેટા વહુ ને અત્યારે અમારા રોટલા ભારે પડે બેટા, આ ગઢપણમાં. એટલે તો બેટા ભાગલા પાડે. અરે નાલાયકો, વિકાર છે તમને ને તમારી બાયોને, જેને તમને મોટા કરવા માટે પોતાના મોઢામાંથી કોળિયા તમને ખવડાવ્યા છે. આજે તમને મા બાપ ભારે પડે છે. એ પોતે લૂંટાઈ ગયા છે દુનિયાની બધી ખુશીઓ તમને આપવા માટે. એક ટાણુનો રોટલો તમને ભારે પડે છે. આ ગઢપણની અવસ્થામાં લાકડી બનીને તમારે એનો ટેકો દેવાનો હોય, એના બદલામાં તમે આ ગઢ માવતરના ભાગલા પાડવા ઊભા થયા છો. તમને શરમ નથી થતી? ધિકાર છે ધિકાર, તમને તમારી જિંદગીમાં ધૂળ પડી છે ધૂળ. બા બાપુજી અમારી મારી ભૂલ ભૂલ થઈ ગઈ છે. અમને માફ અમને કરી માફ કરી દો. આજે છોકરાની ભૂલ એને સમજાણી છે ભાઈ દાદા.